ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આજના લેક્ચરમાં વર્તુળમય ગતિ જે કન્સેપ્ટ છે એ આપણે ચાલુ કરવાનો છે. તો મારા જે લેક્ચર આવશે એમાં તમારે ખાસ કરીને જે જેડબલી અને નીટ સાથે રિલેટેડ ટોપિક છે એ ટોપિક હું તમને કરાવીશ. તો એમાં અને ખાસ કરીને એવા ટોપિક કે જે 12મા ધોરણ આરે રિલેટેડ હોય અને જી નીટમાં આવતા હોય એવા ટોપિક વિશે આપણે ચર્ચા કરશું. હવે એ ટોપિક જ્યારે હું તમને કરાવીશ ત્યારે એ ટોપિક ઓલરેડી તમે ટેક્સ્ટબુકમાંથી ભણી ગયા હશો. જો ટેક્સ્ટબુકમાંથી ભણી ગયા હોય તો એના એ ટોપિક પાછા બીજી વાર એકદમ પાયામાંથી કરાવવાનો કોઈ મતલબ નથી. એટલે હું તમને એ બધા ટોપિક પાયામાંથી નહીં કરાવું, પણ આપણે એમાં ઘણું બધું વધારે ડિટેલમાં ભણશું. એટલે જે હું ટોપિક કરાવું એ પહેલા તમને ટેક્સ્ટબુક બેઝ એ ટોપિક તમને આવડતો હોવો જોઈએ. તો અત્યારનો આપણો ટોપિક છે વર્તુળમય ગતિ. વર્તુળમય ગતિ ટોપિક હું તમને ભણાવું છું તો એની ઉપરથી તમને એવી ખબર પડી ગઈ હશે કે આ ટોપિક તમારે ટેક્સ્ટબુકમાંથી પહેલા કરી લેવાનો છે. જે તમને સરે કરાવ્યું છે એ બધું તમે કરી લેજો. વર્તુળમય ગતિને લગતું જે કંઈ પણ તમે ભણી ગયા, સર્ક્યુલર મોશનને લગતું જે કંઈ પણ તમે ભણી ગયા એ પહેલા એકવાર જોઈ લેજો અને પછી તમારે આ લેક્ચર, મારા લેક્ચર છે એ તમારે સ્ટાર્ટ કરવાના રહેશે. નહીંતર હું જે ભણાવીશ એમાં તમને કંઈ ખબર પડશે નહીં, કેમ કે આપણે એમાં હજી ઘણું બધું વધારાનું ડિટેલમાં ભણવાનું છે. એટલે તમે જ્યાં છો ત્યાંથી મારે તમને ઉપર લઈ જવાના છે. જેમ કે તમને કાંઈ ન આવડતું હોય ત્યાંથી તમે અહીંયા સુધીનું ભણી ગયા તો અહીંયાથી મારે તમને ઉપર લઈ જવા છે. પણ તમને અહીંયા સુધીનું ન આવડતું હોય તો એનાથી તમે ઉપર જઈ શકો નહીં. એટલે પહેલા તમે ટેક્સ્ટબુક લેવલનું કરી નાખજો અને પછી તમે આ લેક્ચર ભરશો તો તમને ખબર પડશે. તો વર્તુળમય ગતિની અંદર આપણે કુલ 3 પેરામીટર અહીંયા ભણવાના છે, થીટા, ઓમેગા અને આલ્ફા. બરાબર. આજનો લેક્ચર આપણો થોડોક ફંડામેન્ટલ રહેશે, પણ આવતા લેક્ચરથી આપણે આના વિશે ડિટેલમાં જે કંઈ પણ છે એના વિશે આપણે બધી ચર્ચા શરૂ થઈ જશે. તો વર્તુળમય ગતિની અંદર આપણે કુલ 3 પેરામીટર અહીંયા ભણવાના છે, જેનું નામ છે થીટા, ઓમેગા અને આલ્ફા. તો વર્તુળમય ગતિ સાથે સંકળાયેલી 3 રાશિઓ કઈ? તો કે થીટા, ઓમેગા અને આલ્ફા. જેમાં થીટા જે છે એને તમે શું કહેતા? તો કે થીટા એટલે કોણીય વેગ, કોણીય સ્થાનાંતર. બરાબર. હવે ઓમેગાને શું કહેતા? તો કે ઓમેગા જે છે એ હતું કોણીય વેગ અને આલ્ફા શું હતું? તો કે આલ્ફા હતું કોણીય પ્રવેગ. કોણીય પ્રવેગ. આ 3 રાશિઓ થઈ ગઈ, થીટા, ઓમેગા અને આલ્ફા. એમાં જો આપણે સૌથી પહેલા થીટાની વાત કરીએ, ઓમેગાની વાત કરીએ, આલ્ફાની વાત કરીએ તો તમે રેખીય ગતિ યાદ કરો તો રેખીય ગતિની અંદર પણ તમે ભણી ગયા સ્થાનાંતર, વેગ, પ્રવેગ. તો જેવી રીતે સ્થાનાંતર, વેગ અને પ્રવેગ હતું પણ એમાં સીધી રેખામાં ગતિ થતી હતી, અને વર્તુળમય ગતિમાં કેવી રીતે ગતિ થતી હશે? વર્તુળમય ગતિ થતી હશે. તો જેવી રીતે રેખીય સ્થાનાંતર હતું એમ આવ્યું કોણીય સ્થાનાંતર, જેમ રેખીય વેગ હતો એમ આવશે કોણીય વેગ, અને જેમ રેખીય પ્રવેગ હતો એવી રીતે અહીંયા આવશે કોણીય પ્રવેગ. બરાબર. આ 3 વસ્તુ આપણે અહીંયા સમજવાની છે ડિટેલમાં. હવે અહીંયા તમે કોણીય, પેલા તમે મને ઈ કહો કે તમે વેગ કઈ રીતે મેળવતા? રેખીય વેગ. તો કે ભાઈ તમે સ્થાનાંતરનું વિકલન કરો સમયની સાપેક્ષમાં એટલે તમને વેગ મળી જતો. તો એવી જ રીતે તમે જ્યારે આ ચેપ્ટર ભણ્યા એની અંદર જ્યારે તમે વર્તુળમય ગતિ ટોપિક ભણ્યા ત્યારે પણ તમે જોયું હશે કે જો તમે કોણીય સ્થાનાંતરનું વિકલન કરો તો તમને કોણીય વેગ મળે. જેમ રેખીય ગતિમાં સ્થાનાંતરનું વિકલન વેગ આપે એમ ચાક ગતિની અંદર, વર્તુળમય ગતિની અંદર કોણીય સ્થાનાંતરનું વિકલન તમને શું આપશે? કોણીય વેગ. પછી યાદ કરો કે તમે રેખીય પ્રવેગ મેળવવા માટે શું કરતા? તો રેખીય પ્રવેગ મેળવવા માટે તમે શું કરતા? તો કે વેગનું વિકલન કરો તો તમને પ્રવેગ મળે, અથવા તો સ્થાનાંતરનું 2 વાર વિકલન કરો એટલે તમને પ્રવેગ મળે. એવું જ અહીંયા
કે જો તમે કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે 2 વાર વિકલન કરો તો તમને કોણીય પ્રવેગ મળશે, અને કોણીય સ્થાનાંતરનું 1 વાર વિકલન કરો તો તમને કોણીય વેગ મળશે. બરાબર, આ બધું તમે ટેક્સ્ટ બુકની અંદર ભણી ગયા છો. આપણે એવું માનીને આગળ વધીએ છીએ અત્યારે. ઓકે, તો જો આગળ હવે કે સૌથી પહેલા આપણે આજના દિવસે ચર્ચા કરીએ કોણીય સ્થાનાંતર. તો વર્તુળની ગતિની અંદર કોણીય સ્થાનાંતર વિશે જો આપણે ચર્ચા કરીએ તો વર્તુળની ગતિ આપણને ઘણી બધી જગ્યાએ જોવા મળતી હોય. આપણે કઈ જગ્યાએ વર્તુળની ગતિ જોવા મળે? તો કે ભાઈ પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરે છે, ચંદ્ર છે એ પૃથ્વીની આસપાસ ફરે છે, એવા બધા તમે એક્ઝામ્પલ જોઈ ગયા હશો ટેક્સ્ટ બુકમાં. પછી તમે માની લો કે પથ્થર હોય એને દોરી સાથે બાંધી અને દોરીને ગોળ ગોળ ફેરવો, પથ્થરને ગોળ ગોળ ફેરવો તો એ વર્તુળની ગતિ થઈ. પછી તમે સાયકલ લઈને કે બાઇક લઈને જતા હોય અને કોઈ જગ્યાએ તમે વળાંક લ્યો, બરાબર, તો આ રીતે તમે જતા હોય સીધી રીતે સીધા રોડ ઉપર, અને એક રોડ અહીંયા આવતો હોય તો તમે અહીંયાથી આમ કરીને આમ વળાંક લ્યો છો. તો આ જે વળાંક લ્યો છો તો આ વળાંક શું થયું? એક પ્રકારનું વર્તુળ જ થયું. બરાબર, પણ એ વર્તુળનો એક ભાગ થયો. એટલે આવી ગતિને પણ કેવી ગતિ કહેવામાં આવે? વર્તુળની ગતિ તરીકે જ ઓળખવામાં આવે. તો જ્યારે તમે વળાંક લ્યો છો તો એ તમારી ગતિ વર્તુળની ગતિ જ કહેવાય. હા, પણ પૂરેપૂરું વર્તુળ નથી બનાવ્યું, પણ એ ગતિ તો વર્તુળની ગતિ જ કહેવાય. એટલે કે તમે જ્યારે અહીંયાથી અહીંયા સુધી આવ્યા તો તમે વર્તુળની ગતિ કરી એમ જ કહેવાય. તો આવી બધી જે ઉદાહરણ આપ્યા એ બધા ઉદાહરણ કેવી ગતિના છે? વર્તુળની ગતિના ઉદાહરણ એને ગણી શકીએ આપણે. બરાબર, આવી બધી ગતિ વર્તુળની ગતિ કહેવાય. ઘણા બધા એક્ઝામ્પલ છે, પણ અહીંયા મેં તમને 2-3 એક્ઝામ્પલ આપ્યા. બરાબર, આવું બધું તમે ભણી ગયા છો એટલે આપણે બહુ ડિટેલમાં આમાં ચર્ચા નથી કરતા. હવે વર્તુળની ગતિ માટે માની લો કે કોઈ કણ છે વર્તુળની ગતિ કરે છે, દાખલા તરીકે, અને માની લો કે પેલા એ કણ હતો એ અહીંયા તો r ત્રિજ્યાના માર્ગ ઉપર વર્તુળની ગતિ કરે છે. કોઈ કણ પેલા આ બિંદુ પાસે હોય, ત્યાંથી કણ માની લો કે આ બિંદુ પાસે આવી ગયો તો એને જે અહીંયા કેન્દ્ર આગળ ખૂણો બનાવ્યો એને શું કહેતા તમે? એનું કોણીય સ્થાનાંતર. બરાબર, કોઈ પણ કણ હોય એ પેલા માની લો કે એ બિંદુ પાસે હતો, એ બિંદુ પાસેથી ક્યાં આવી ગયો? એ બી બિંદુ પાસે આવી ગયો. જો તેને કેટલો ખૂણો ટ્રાવેલ કર્યો? તો એને થીટા જેટલો ખૂણો ટ્રાવેલ કર્યો. તો આ જે ખૂણો થીટા બન્યો એ ખૂણો થીટા એને જેનું શું કહેવાય? કોણીય સ્થાનાંતર. બરાબર, તો કોણીય સ્થાનાંતર થીટા. તો કોણીય સ્થાનાંતર થીટા માની લો કે તમે એક ખૂણો થીટા બનાવ્યો તો એને કયા એકમની અંદર માપવામાં આવે? તો કોણીય સ્થાનાંતર થીટા છે એનો એકમ શું લેતા આપણે? એસઆઈ એકમ. તો કે એનો એસઆઈ એકમ છે રેડિયન. તમે એને રેડિયન એકમમાં માપતા. બરાબર, જેમ કે તમે એક વર્તુળ પૂરું કરો, બરાબર, એક વર્તુળ, એટલે કે તમે એક વર્તુળ પૂરું કર્યું તો એનું કોણીય સ્થાનાંતર કેટલું કહેવાય? 2π રેડિયન. માની લો કે તમે અડધું વર્તુળ પૂરું કર્યું, તમે અહીંયાથી અહીંયા સુધી આવ્યા, બરાબર છે, અર્ધ વર્તુળ, તો π રેડિયન. આ રીતે માની લો કે તમે ચોથા ભાગનું વર્તુળ પૂરું કર્યું, 1/4 વર્તુળ પૂરું કર્યું, બરાબર, 1/4 વર્તુળ પૂરું કર્યું, તો તમારું કોણીય સ્થાનાંતર કેટલું કહેવાય? π/2 રેડિયન કહેવાય. તમને હું એમ કહું કે ભાઈ એક પંખો છે એને 3.5 દોલન પૂરા કર્યા, 3.5 દોલન એટલે કે 3.5 રાઉન્ડ પૂરા કર્યા, 1, 2, 3 અને અડધું. તો બોલો તો એનું કોણીય સ્થાનાંતર કેટલું કહેવાય? એક દોલન એટલે કોણીય સ્થાનાંતર 2π, તો બીજું દોલન એટલે 4π, ત્રીજું દોલન એટલે 6π, અને એની ઉપર અડધું એટલે 7π. બરાબર છે, એટલે 3.5. જો એ વર્તુળમય પથ ઉપર 3.5 3.5 દોલન પૂરા કરે તો એનું કોણીય સ્થાનાંતર કેટલું કહેવાય? 7π રેડિયન કહેવાય. બરાબર, માની લો કે પંખો છે એને 3 દોલન પૂરા કર્યા હોય તો 6π, 6 દોલન પૂરા કરે તો 12π, 6.5 દોલન પૂરા કરે તો 13π. આવી રીતે કોઈ પણ વર્તુળની ગતિ હોય, બરાબર, તો એનું એક દોલન એટલે 2π રેડિયન, 2 દોલન એટલે 4π રેડિયન, અડધું દોલન તો π રેડિયન.
તો આવી રીતે આપણે કોણીય સ્થાનાંતર આનું માપતા હોઈએ, અને કોણીય સ્થાનાંતર જે રાશિ છે વર્તુળમય ગતિમાં એનો એકમ શું છે? તો કે એનો એકમ છે રેડિયન. રેડિયન એકમની અંદર છે કોણીય સ્થાનાંતર છે એને આપણે મેજર કરી શકતા હોઈએ. ઓકે, પછી વાત કરીએ એના એકમની વાત થઈ ગઈ. પછી આપણે વિચારીએ કે ભાઈ જે કોણીય સ્થાનાંતર રાશિ છે એ સદિશ છે કે અદિશ રાશિ છે? બરાબર. તો યાદ રાખજો કે કોણીય સ્થાનાંતર છે સદિશ રાશિ છે. કોણીય સ્થાનાંતર કેવી રાશિ છે? સદિશ રાશિ છે, જેને કહેવાય એક્સિયલ વેક્ટર, અક્ષીય સદિશ કહેવામાં આવે છે. કોણીય સ્થાનાંતર શું છે? એક્સિયલ વેક્ટર તરીકે ઓળખવામાં આવી. કોણીય સદિશ છે. કોણીય સદિશ એટલે શું? એક્સિયલ વેક્ટર છે, અક્ષીય સદિશ છે કોણીય સ્થાનાંતર રાશિ. બરાબર. હવે ગતિ તો વર્તુળમય થાય છે, તો આને આપણે કેવી રીતે સદિશ ગણી શકીએ? એ એટલા માટે ગણી શકીએ કે એક તો તમને હું એનું મૂલ્ય આપી દઉં. દાખલા તરીકે હું તમને એમ કહી દઉં કે થીટા બરાબર માની લ્યો કે 4π, એટલે કે કોણીય સ્થાનાંતર 4π થયું. જો કોણીય સ્થાનાંતર 4π થયું તો તમે સમજી ગયા કે બે દોલન પૂરા કર્યા. આણે કોણીય સ્થાનાંતર 4π થયું એટલે કે બે દોલન પૂરા થયા. પણ કોઈ પણ વસ્તુ જ્યારે વર્તુળમય ગતિ કરતી હોય તેની વર્તુળમય ગતિ કરવા માટેનું એનું સમતલ હોય. એનું શું હોય? સમતલ હોય. સમતલ હોય એટલે કઈ રીતે? જો તો અહીંયા આને હું x કહી દઉં, અને હું y કહી દઉં, અને આને હું શું કહી દઉં? z. તો આપણું બોર્ડનું સમતલ છે XY સમતલ થયું. બરાબર. તો અત્યારે મેં જ્યાં વર્તુળ દોર્યું છે, અત્યારે આ કોણ છે એ આ રીતે ફરે છે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, એન્ટી ક્લોકવાઇઝ. તો એ જેની ગતિ છે XY સમતલમાં થાય છે એમ કહેવાય. બરાબર. જો કોઈ કણ આ રીતે ફરતો હોય તો એ XZ સમતલમાં ફરે છે એમ કહેવાય. આ રીતે ફરતો હોય તો. અને જો કોઈ પણ કણ આ રીતે ફરતો હોય તો એ YZ સમતલમાં ફરે છે એમ કહેવાય. ઓકે. તો કોણીય સ્થાનાંતર છે અને સદિશ રાશિ શું કામ કહેવામાં આવે? તો કે કોઈ પણ રાશિ સદિશ હોય તો એને શું હોય? મૂલ્ય પણ હોય અને દિશા પણ હોય. તો મૂલ્ય પણ હોય અને દિશા પણ હોય તો જો તો આને હું આવી રીતે ગણી શકું. જો આ કણ આ સમતલમાં ફર્યો હોય બે દોલન, તો એની દિશા કઈ રીતે નક્કી કરવી? મેં તમને કીધું કે કોણીય સ્થાનાંતર સદિશ રાશિ છે, તો સદિશ રાશિ હોય તેની દિશા કેમ નક્કી કરવી? કેમ કે એ તો વર્તુળમય ગતિ કરે છે, એની દિશા કેમ નક્કી થઈ? હા, રેખીય ગતિ હોય તો દિશા નક્કી થાય કે x દિશામાં, y દિશામાં, z દિશામાં, અથવા તો કોઈ પણ દિશા. વર્તુળમય ગતિમાં આપણે કઈ રીતે દિશા નક્કી કરવી? તો વર્તુળમય ગતિમાં જો આપણે દિશા નક્કી કરવી હોય તો એના માટે આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમનો ઉપયોગ કરવો પડે. બરાબર. અક્ષીય સદિશ છે. શું કામ અક્ષીય સદિશ કીધા એ હું તમને હમણાં કહું. બરાબર. મેં તમને XYZ સમતલ સમજાવ્યા કે જો આ સમતલ હોય તો XY સમતલ, આ તમને ખબર છે બધી. જો આમ ફરતું હોય તો XZ સમતલ થાય. બરાબર. અને જો આ રીતે ફરતું હોય તો EQ સમતલ થાય YZ સમતલ. બરાબર. આ રીતે YZ સમતલ. બરાબર. આ સમતલ. હવે આપણે એની દિશા કઈ રીતે નક્કી કરી શકીએ કે ભાઈ વર્તુળમય ગતિ છે એ સદિશ રાશિ છે, કોણીય સ્થાનાંતર સદિશ રાશિ છે, તેની દિશા નક્કી કરવા માટે જમણા હાથના સ્ક્રૂના નિયમનો ઉપયોગ કરવામાં આવે. બરાબર. આ નિયમ ઉપરથી આપણે એની દિશા નક્કી કરી શકીએ. જો આ કણ માની લો કે કઈ રીતે આપણે દિશા નક્કી કરવી? જો તો માની લો કે આ કણ આ રીતે ફરે છે, આ રીતે. તો તમારે સ્ક્રૂને લેવાનો અને સ્ક્રૂને અહીંયા મૂકવાના સમતલમાં કોઈ પણ જગ્યાએ. માની લો કે આ સ્ક્રૂને હું આ રીતે મૂકું અને આ રીતે ફરે છે એન્ટી ક્લોકવાઇઝ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, તો એને એ રીતે ફેરવું તો શું થશે? જો તો સ્ક્રૂ ખુલશે, અને સ્ક્રૂ ખુલશે એટલે કે બહાર આવશે. તો આની દિશા આના સમતલને લંબ રૂપે લેવામાં આવે, બહાર તરફ. અને જો આ રીતે ફરતો હોય કણ તો સ્ક્રૂને એના સમતલ, આ જે વર્તુળમય ગતિ કરે છે એનું જે સમતલ બન્યું એના સમતલને લંબ રૂપે જો હું જમણા હાથનો સ્ક્રૂ રાખી દઉં અહીંયા,
અને એને હું ક્લોકવાઇઝ કરું, જો આ કણ આમ ફરતો હોય તો તમને ખબર છે આ સ્ક્રૂ ફિટ થાય. ફિટ થાય એટલે કે અંદર તરફ, તો એની દિશા અંદર તરફ લેવામાં આવે. બરાબર. પણ સિમ્પલ રીતે હું તમને કહું તો તમારે એની દિશા નક્કી કરવી હોય તો જમણા હાથનો ઉપયોગ કરવાનો. અને જમણો હાથ છે, માની લો કે એન્ટી ક્લોકવાઇઝ ફરે છે કણ, તો જો કણ એન્ટી ક્લોકવાઇઝ ફરતો હોય તો આ જમણો હાથ છે એમાં આંગળીઓને એન્ટી ક્લોકવાઇઝ ઘુમાવો. તો એન્ટી ક્લોકવાઇઝ ઘુમાવશો તો અંગૂઠો બહાર તરફ, તો જે અંગૂઠાની દિશા તમને જે મળી એ તમને કોણીય સ્થાનાંતરની દિશા આપશે. બરાબર. જો તો આ કણ એન્ટી ક્લોકવાઇઝ ફરે છે તો એન્ટી ક્લોકવાઇઝ ફરતો હોય તો જમણો હાથ લેવાનો, જમણા હાથને છે એન્ટી ક્લોકવાઇઝ આંગળીઓને ઘુમાવો. તો જો હું આંગળીઓને જમણી તરફ આમ ઘુમાવું તો જો અંગૂઠો બહાર તરફ આવ્યો. અને જો ક્લોકવાઇઝ ફરતો હોય તો ક્લોકવાઇઝ ફરતો હોય તો આંગળીઓને મારે આમ ઘુમાવવી પડશે. બરાબર. ક્લોકવાઇઝ આંગળીઓને ઘુમાવું તો અંગૂઠો અંદર તરફ આવ્યો. તો જમણા હાથના નિયમની મદદથી અથવા તો જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી તમે કોણીય સ્થાનાંતરની દિશા નક્કી કરી શકો. જો તો અહીંયા આ કણ એન્ટી ક્લોકવાઇઝ ફરે છે એટલે બહાર તરફ, અને બહાર તરફ એટલે પ્લસ ઝેડ ડાયરેક્શન, અને પ્લસ ઝેડ ડાયરેક્શન એટલે અહીંયા હું લખી નાખું કે કેપ, થીટા બરાબર 4 પાઈ કે કેપ. બરાબર. એટલે આની ઉપરથી જો તને પૂરેપૂરી ખબર પડી ગઈ કે ભાઈ થીટા બરાબર 4 પાઈ કે કેપ એટલે કે હવે મેં તમને કીધું એમ કે આને અક્ષીય સદિશ કહેવામાં આવે. શું કામ અક્ષીય સદિશ? કેમ કે જો આ વર્તુળમય ગતિ હોય એને મારે સદિશ સ્વરૂપે બતાવી તો તીર મારે કઈ રીતે દોરવાનું, આમાંથી બહાર આવતું ઝેડ દિશામાં. એટલે કે આ વર્તુળમય ગતિ થાય છે વર્તુળની અક્ષ. આ જે વર્તુળની અક્ષ હશે એ અક્ષની દિશામાં એનો સદિશ હશે. કોણીય સ્થાનાંતર છે એ સદિશ રાશિ છે કારણ કે જે દિશામાં જે રીતે વર્તુળમય ગતિ થતી હોય ઈ વર્તુળમય ગતિ, ઈ જે વર્તુળ છે એના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ ઈ એની દિશા આપે. અહીંયા કે કેપ એટલે કે આ એની અક્ષ થઈ. જો આ વર્તુળ છે તો એનું કેન્દ્ર, એમાંથી પસાર થતી અક્ષ આ થાય, વર્તુળની અક્ષ આ થાય. એના સમતલને લંબ રૂપે વર્તુળમાંથી પસાર થતી અક્ષ આ થાય. અને બહાર તરફ એટલે આ રીતે, અંદર તરફ તો આ રીતે. તો એ જે વર્તુળ છે એની જે અક્ષ બની, એના સમતલની જે અક્ષ બની, બરાબર, એના સમતલને લંબ રૂપે જે તમને અક્ષ મળે છે ઈ અક્ષ ઈ જેની દિશા આપે કાં તો અંદર કાં તો બહાર. જો એન્ટી ક્લોકવાઇઝ તો બહાર તરફ અને ક્લોકવાઇઝ હોય તો અંદર તરફ. બરાબર. હું તમને દાખલા તરીકે એમ કહું કે ભાઈ થીટા બરાબર 2 પાઈ. માની લો કે કણ છે એનું કોણીય સ્થાનાંતર થયું થીટા બરાબર 2 પાઈ જે કેપ. તો જો આની ઉપરથી તમને એની સંપૂર્ણ માહિતી મળી ગઈ કણની. કઈ રીતે સંપૂર્ણ માહિતી મળી ગઈ? તો કે થીટા બરાબર 2 પાઈ એટલે તમે મનમાં સમજી ગયા કે કણનું એક દોલન પૂરું થયું હશે. કણે એક જ દોલન પૂરું કર્યું, એનું કોણીય સ્થાનાંતર 2 પાઈ એટલે કે કણ જ્યાં હતો ત્યાં પાછો આવી ગયો, એનું એક દોલન પૂરું થયું કોણીય સ્થાનાંતર. કોણીય સ્થાનાંતર એનું એક થયું અને કયા સમતલમાં થયું? તો બોલો કયો કેપ છે? જે કેપ. હવે જે કેપ એટલે તો કે તમે એવું વર્તુળ વિચારો કે જેની અક્ષ એ વાય અક્ષ બને. તો બોલો આ વર્તુળ થાય એક્સ ઝેડ સમતલ, આ એક્સ ઝેડ સમતલમાં. અને જે કેપ એટલે ઉપર તરફ. ઉપર તરફ હશે તો જો તો આ કણ કઈ રીતે ફરતો હશે? એન્ટી ક્લોકવાઇઝ ફરતો હશે. જો તો આ રીતે આમ ફરતો હશે તો જેની દિશા ઉપર આવે. તો તમને ખબર પડી ગઈ થીટા બરાબર 2 પાઈ જે કેપ હું લખી નાખું એટલે તમને ખબર પડી ગઈ કે આ કણ છે ઈ એક્સ ઝેડ સમતલમાં ફરતો હશે. કેમ કે તો જેની અક્ષ વાય અક્ષ થાય, એના સમતલને લંબ રૂપે એની અક્ષ વાય અક્ષ તો થાય જો એ એક્સ ઝેડ સમતલમાં ફરતો હોય તો એ એક્સ ઝેડ સમતલમાં આ કણ ફરે છે અને ઈ પાછું એન્ટી ક્લોકવાઇઝ ફરે છે અને એને કેટલું દોલન પૂરું કર્યું? એક દોલન પૂરું કર્યું. જો તમને એની ગતિનો સંપૂર્ણ અંદાજ મળી ગયો અહીંયા. અને એટલા માટે એને છે સદિશ રાશિ રૂપે લેવામાં આવે કે તમે એનું મૂલ્ય પણ લખ્યું અને તમે એની દિશા પણ લખી. એની મદદથી કણ ક્યાં સમતલમાં ફરે છે એ પણ તમને ખબર પડી ગઈ અને કણે કેટલા દોલન પૂરા કર્યા એની પણ તમને અહીંયા ખબર પડી ગઈ. હજી એક એક્ઝામ્પલ લઉં. જો હું તમને એમ કહું કે ભાઈ થીટા બરાબર 3 પાઈ આઈ કેપ માઇનસ આઈ કેપ. ચાલો હવે વિચારો તો મનમાં, બોલો તો આ કણ કઈ રીતે ફરતો હશે? આ કણ છે એ કઈ રીતે ફરતો હશે? વિચારો તો.
ચાલો જો તો એમ પેલા તો મને ઈ કયો કે એને કેટલા દોલન પૂરા કર્યા, તો કે જો 2π હોય તો 1 દોલન, તો પાઈ હોય તો અડધું દોલન, અહીંયા 3π એટલે 1.5 દોલન પૂરું કર્યું એને, 1 દોલન એની માટે અડધું દોલન પૂરું કર્યું. ક્યાં સમતલમાં, તો કઈ અક્ષ એની આઈ કેપ, તો આઈ કેપ હશે તો કયું સમતલ હશે, તો આઈ કેપ એટલે YZ સમતલ હોય, અને YZ સમતલ હોય બરાબર એટલે આ સમતલમાં કણ ફરતો હશે, કેમ કે આને YZ સમતલ કહેવાય. તો બોલો એની અક્ષ હશે એના સમતલને લંબરૂપ એની અક્ષ કઈ થઈ, આ અક્ષ એની થઈ એક્સ અક્ષ જેની અક્ષ થાય. પણ અહીંયા માઇનસ આઈ કેપ છે, માઇનસ આઈ કેપ એટલે કઈ દિશામાં ફરતો હશે, ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ, તો જુઓ તો આ રીતે બરાબર. જો આમ ફરતો હોય તો એ બહાર તરફ એની દિશા થાય, તો ક્લોકવાઇઝ વિચારો તો ક્લોકવાઇઝ એટલે અંદર તરફ એટલે માઇનસ આઈ કેપ, બહાર તરફ તો પ્લસ આઈ કેપ. તો ક્લોકવાઇઝ 1.5 દોલન આને પૂરું કર્યું, 1.5 દોલન આને પૂરું કર્યું, એ તમને બધી ખબર પડી ગઈ. તો જો હું આમ લખું તો તમને ખબર પડી ગઈ કે કોણ છે એ YZ સમતલમાં ફરે છે અને એને 1.5 દોલન પૂરું કર્યું બરાબર. તો આ રીતે તમે કોણીય સ્થાનાંતર જે છે થીટા એની દિશા પણ નક્કી કરી શકો, અને એને અક્ષીય સદિશ એટલા માટે કહેવામાં આવે કે વર્તુળની ગતિની દિશા એ વર્તુળના અક્ષમાંથી, જે વર્તુળ છે વર્તુળની ગતિ એના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ ની દિશામાં એની દિશા હશે, કાં તો અંદર તરફ કાં તો બહાર તરફ, માટે એને અક્ષીય સદિશ તરીકે ઓળખવામાં આવે. જમણા હાથના સ્ક્રૂના નિયમ ઉપરથી એની દિશા નક્કી કરી શકાય. મેં કીધું એમ કે જો આમ ફરતો હોય તો હાથને આમ ઘુમાવો, અંગૂઠો તમને દિશા આપશે કોણીય સ્થાનાંતરની. જો ક્લોકવાઇઝ ફરતો હોય તો હાથને આંગળીઓને આમ વાળો તો અંદર તરફ તમને એની દિશા મળી જશે. તો આવી રીતે તમે કોણીય સ્થાનાંતર એ સદિશ રાશિ છે બરાબર, અને એનો એકમ રેડિયન છે, કઈ રીતે સદિશ રાશિ છે એની આપણે ચર્ચા અહીંયા કરી. પછી હું તમને એમ કહું કે ભાઈ માની લો કે આ કણ છે બરાબર, એ 1 દોલન પૂરું કરી અને ફરી પાછો અહીંયા આવી આવ્યો, તો લખાવો તો હું લખું અહીંયા તો થીટા બરાબર 1 દોલન પૂરું કર્યું, તો હું આમ લખી શકું થીટા બરાબર 2π, અને એન્ટી ક્લોકવાઇઝ છે તો બહાર તરફ તો k કેપ, અને k કેપ હશે તો હું આમ લખી શકું. તો એનું કોણીય સ્થાનાંતર 2π k કેપ, પણ બોલો એનું રેખીય સ્થાનાંતર કેટલું d, તો એનું રેખીય સ્થાનાંતર 0 થાય. કોણીય સ્થાનાંતર 2π પણ રેખીય સ્થાનાંતર 0, કેમ કે કણ અહીંયા હતો પાછો અહીંયા નહીં આવી આવ્યો, તો અહીંયા નહીં આવી આવ્યો તો એનું રેખીય સ્થાનાંતર 0, પણ એનું કોણીય સ્થાનાંતર 0 નથી, કોણીય સ્થાનાંતર એનું 2π. પાછું બીજું દોલન પૂરું કર્યું, કોણીય સ્થાનાંતર 4π k કેપ, રેખીય સ્થાનાંતર હજી 0 છે એનું બરાબર. પછી માનો કે આ કણ આમ ફરે તો જો તો પેલા આમ ગયો એટલે કે એનો સદિશ બહાર તરફ, પાછો આમ ગયો, પેલા આમ કરીને આમ ગયો ને ફરી પાછો આમ ગયો, પેલા આમ ફેર્યું 1 દોલન ને પાછું 1 દોલન આમ ફેર્યું, તો બોલો હવે એનું કોણીય સ્થાનાંતર 0, કેમ કે જો આમ ફેર્યો એટલે 2π k કેપ, પાછો આમ ગયો તો -2π k કેપ, તો પરિણામી કોણીય સ્થાનાંતર એનું 0 થઈ ગયું, રેખીય સ્થાનાંતર તો 0 છે એનું. તો આવી રીતે આપણે કોણીય સ્થાનાંતરને અહીંયા સમજી શકીએ બરાબર. હવે કોણીય સ્થાનાંતર બરાબર, હજી આપણે આના વિશે ઘણું બધું ડિટેલમાં ચર્ચા કરી શકીએ, પણ તમે ટેક્સ્ટબુકમાં ભણી ગયા છો એટલે એના વિશે હવે હું ડિટેલમાં કોઈ ચર્ચા કરતો નથી. થોડીક ઉપરથી ફંડામેન્ટલ ચર્ચા કરું છું, જેથી કરીને આગળના ટોપિકમાં તમને કંઈ વાંધો ન આવે બરાબર. બાકી વધારે પડતું ડિટેલમાં જે તમે ટેક્સ્ટબુક ભણ્યા બરાબર, એવી જ રીતે જેમ ટેક્સ્ટબુકમાં શરૂઆતથી જ તમને જેવી રીતે ભણાવવામાં આવે છે એવી રીતે હવે અહીંયા આ લેક્ચરમાં હું નહીં ભણાવું તમને, કેમ કે તમે ભણી ગયા છો એમાંથી આપણે જીનિટ શરૂ કરવાની છે બરાબર. એટલે તમે જ્યાં ભણી ગયા છો ત્યાંથી આપણે શરૂ કરવાનું છે, એટલા માટે આ બધું હું તમને એકવાર રિવિઝન કરાવું છું. આ રિવિઝન છે, હું તમને પહેલેથી નથી ભણાવતો બરાબર, એટલા માટે આપણે આટલી ચર્ચા કરી, તમને ખ્યાલ આવી ગયો હશે, યાદ આવી ગયું હશે શું તમે ભણાઈ. હવે હું તમને એમ કહું કે ભાઈ કોઈ પણ કણ છે A થી B સુધી ગયો, જો A થી B સુધી ગયો હોય તો માની લો કે આ લંબાઈને હું L કહી દઉં, આ લંબાઈ, આ ચાપની લંબાઈને હું L કહું. બોલો મારી લંબાઈ મેળવવી હોય તો હું કઈ રીતે મેળવી શકું? આ વર્તુળમય પદ છે ની ત્રિજ્યા આપણે કેટલી કીધી છે, જો તો R કીધી છે, ખૂણો થીટા છે, અને આ ચાપની લંબાઈ L છે. કોણ A થી B સુધી ગયો એને કેટલી લંબાઈ કાપી, અને L જેટલું અંતર કાપ્યું, થીટા ખૂણો છે, R ત્રિજ્યા છે, તો બોલો તમારી ચાપની લંબાઈ કઈ રીતે મેળવી શકું? તો ચાપની લંબાઈ મેળવવી હોય તો હું આવું કરી શકું
કે માની લો કે મેં 2π જેટલો ખૂણો બનાવ્યો હોત તો જો હું અહીંયાથી વર્તુળની ગતિ કરતો કરતો પાછો અહીંયા આવું તો કેટલો ખૂણો બન્યો 2π. જો ખૂણો 2π હોય તો કેટલી લંબાઈ? તો પરિઘ જેટલી લંબાઈ 2πr. તો અહીંયા મેં કેટલો ખૂણો બનાવ્યો જો તો અહીંયા મેં θ જેટલો ખૂણો બનાવ્યો. તો 2π ખૂણો હોય તો લંબાઈ 2πr. તો θ ખૂણો હોય તો લંબાઈ કેટલી? બરાબર, એટલે કે આ લંબાઈ કેટલી? તો શું આવશે? ચાપની લંબાઈ. અહીંયા ખૂણો અને અહીંયા શું છે? લંબાઈ. તો બોલો આ L બરાબર શું આવશે? તો કે L બરાબર 2πr θ upon 2π. 2π કેન્સલ, તો L બરાબર શું થઈ ગયું? r θ. તો આમ ચાપની લંબાઈ શું અહીંયા આવ્યા? r into θ. અને તેથી θ બરાબર શું લખી શકીએ આપણે? L upon r, જ્યાં L એટલે શું છે? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. બરાબર, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આ પણ તમે ભણી ગયા છો. અને તેથી θ બરાબર L upon r. L ચાપ છે, r ત્રિજ્યા છે, પણ આ ચાપ જે છે એ શું છે? આ તો અદિશ રાશિ છે. ચાપની લંબાઈ, આ લંબાઈ છે, લંબાઈ અદિશ રાશિ છે. બરાબર, આ છે ચાપની લંબાઈ, L અદિશ રાશિ છે. તો આ સૂત્ર તમને શું આપશે? તો આ સૂત્ર જે છે θ જે તમને મળ્યા આ સૂત્ર ઉપરથી, એ તમને કોણીય સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. કોણીય સ્થાનાંતરનું મૂલ્ય, એની દિશા આપતું નથી. જો તમે θ બરાબર L upon r કરો તો તમને L છે લંબાઈ છે એ શું છે? તો કે આ અદિશ રાશિ છે, એટલે એની ઉપરથી જે θ મળ્યા એ તમને અદિશ જ મળે. અદિશ મળે એટલે કે તમને θ નું મૂલ્ય આપે, દિશા નો આપે. અને દિશા નક્કી કરવી હોય તો દિશા નક્કી કરવી હોય તો આપણે જમણા હાથના નિયમ ઉપરથી, બરાબર, જે દિશામાં કણ ફરતો હોય એ દિશામાં આંગળી ઘુમાવો તો અંગૂઠો છે એ તમને એની દિશા આપે, પણ જમણો હાથ લેવાનો. બરાબર, જમણા હાથનો નિયમ છે આ. તો આવી રીતે તમે એની દિશા નક્કી કરી શકો, પણ આ સૂત્ર તમને એનું મૂલ્ય આપશે. બરાબર, આ રીતે જો તમે કોણીય સ્થાનાંતર મેળવો ચાપ ભેગા ત્રિજ્યા ઉપરથી તો તમને θ નું શું આપશે? મૂલ્ય આપશે. ઓકે, તો અહીંયા આપણે θ નું મૂલ્ય પણ મેળવી લીધું, એનું સૂત્ર મળી ગયું આપણને કોણીય સ્થાનાંતરનું. બરાબર, કે ભાઈ જો આપણે કોણીય સ્થાનાંતર મેળવવું હોય તો કોણીય સ્થાનાંતર બરાબર ચાપ ભેગા ત્રિજ્યા. બરાબર, તો આ રીતે આપણે કોણીય સ્થાનાંતરનું સૂત્ર મેળવ્યું, પણ આ સૂત્ર તમને એનું મૂલ્ય આપશે, એની દિશા તમે જમણા હાથના નિયમ ઉપરથી મેળવી શકશો. હવે આપણે ચર્ચા કરવી છે કોણીય વેગ વિશે. બરાબર, અત્યારે આપણે θ વિશે ચર્ચા કરી. હવેની ચર્ચામાં આપણે વાત કરીએ કોણીય વેગ. તો કોણીય વેગ વિશેની ચર્ચા હવે આપણે આની પછીના લેક્ચરમાં કરીએ. બરાબર, અને આવતા લેક્ચરથી જ્યારે હું તમને કોણીય વેગ ભણાવીશ તો કોણીય સ્થાનાંતર, કોણીય વેગ અને એની ઉપરથી દાખલા જે આપણે કરવાના છે. આજનો લેક્ચર પ્રસ્તાવના જેવો લેક્ચર હતો, એટલે આજે આપણે બહુ થોડીક એવી ચર્ચા કરી. આવતા લેક્ચરથી આપણે કોણીય વેગ અને એની અંદર કોણીય સ્થાનાંતર અને એને લગતા જે દાખલા છે એની આપણે બધી ચર્ચા શરૂ કરી દઈશું. બરાબર, એટલે આવતા લેક્ચરથી તમારે જે JEE અને NEET ને અનુરૂપ જે કંઈ ભણવાનું છે એ આવતા લેક્ચરથી શરૂ થઈ જશે.